તારીખ 9/12/2024 સોમવારનો દિવસ સૌરાષ્ટ્ર માટે ગોઝારો બન્યો છે. સોમનાથ હાઈવે પર બે કાર વચ્ચે થયો ભયંકર અકસ્માત, જેમાં 7 લોકોના મોતથી અરેરાટી ઉપજી છે. જેતપુર સોમનાથ હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા 7 લોકોના સ્થળ ઉપર જ કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા છે. કારની ટક્કર એવી જોરદાર હતી કે ત્યાં ઘટના સ્થળે જ 7 લોકોના મોત થયા. જૂનાગઢના ભંડોરી નજીક માર્ગમાં આ અકસ્માત સર્જાયો હતો. એક કાર ડિવાઈડર ઠેકીને સામેની કાર સાથે અથડાતા ત્યાંના 2 અને અહીંના 5 એમ કુલ 7 વ્યક્તિઓ મૃત્યુ પામ્યા. જેતપુર સોમનાથ હાઈવે પર હૃદયદાવક દ્રશ્યો સર્જાયા હતા. તમામ મૃતકોને મૃતદેહને માળિયાહાટીના સરકારી હોસ્પિટલે લઈ જવાયા છે. આ બાબતે પોલીસે પણ માહિતી આપેલી હતી અને અકસ્માત વાસ્તવિક રીતે કેવી રીતે સર્જાયો તે અંગે કોઈ હજુ માહિતી મળી નથી. પરંતુ એમ જાણવા થોડું મળેલ છે કે CNG ગેસનો બાટલો ફાટવાથી તેમાં આગ લાગી તેમજ કારના સાવ ટુકડા થઈ ગયા હતા. પોલીસ અત્યારે ઘટના સ્થળે છે અને વધુ તપાસ હાથ ધરી છે. કાર વચ્ચે અકસ્માત થયેલ છે. આ અકસ્માતમાં કુલ 7 લોકોના ડેથ થયેલ છે. હાલ 7 મૃતદેહો લોકલ માળિયા CHC ખાતે મોકલી આપવામાં આવેલ છે. ત્યાં પોસ્ટમોર્ટમની કાર્યવાહી શરૂ છે. તેમજ હાલ FSLની ટીમ બોલાવી લેવામાં આવેલ છે. અકસ્માતના કારણો અને જે અકસ્માત કયા કારણોસર થવા પામેલ છે તેની વિગતો આપને બાદમાં જણાવવામાં આવશે.